હાંસોટના જૂના આશ્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું 38મો પાટોત્સવ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના સાનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરનો 38મો પાટોત્સવ સ્વામિનારાયણ ગાદી સ્થાન જેતપુર અને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજીની પ્રેરણાથી ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અક્ષરમુક્ત ભીખા ભગતજી વડદાએ સન 1987માં આજથી 38 વર્ષ પહેલા જૂના આસરમાં ગામમાં મંદિર બનાવી વ્યસન મુક્તિના પ્રણેતા અને સાંસારિક જીવન નીતિમાં કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી, જેનો લાભ આજે આશ્રમમાં ગામના હરિભક્તો લઈ રહ્યા છે, જેનાથી આજે આશ્રમમાં ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે. પાટોત્સવમાં જૂના આશ્રમમાં નવા જૂના ઓભા, સુણેવ કલ્લા, સુણેવ ખુર્દ, પર્વત, સિસોદરા તેમજ સુરત જિલ્લાના વડદલા, તાતી, હરિધામ, મોરા, કોબા, શેરડી, તરાદ વગેરે ગામના હરિભક્તોનું ઘોડાપુર મટ્યું હતું. સ્વામીજીની વાણીનો અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.